ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ બધા આખું ગામ જાણતા હતા કે ના ભાઈ આ મહારાજ રહ્યા તો એમનું ઘર કંઈક પણ ઊંચું આવ્યું અને આ છોકરીને પરણાવી. બરાબર છે. કારણ કે એના પપ્પાએ જે ખોર્યું ને એ પાત્ર અયોગ્ય હતું. જી જી જી. હા, પણ એ તો એમની રીતે કરીને ગયા, બરોબર. બરાબર. પણ એ અનુકૂળ ના આવે. આખા ગામમાં લોકો મને કહેતા હતા કે મહારાજ આ છોકરી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હમણાં લાગ્યો તમને સરકારનો કોલ કરતો તો સ્વિચ ઓફ હતી તમારી. ક્યારે? હા, હમણાં 9 વાગે સવારે. તમને તો કોઈ કલાક રહીને ફોન કરજો. આણંદવાડીથી બોલું છું. હા, 2 દિવસ પહેલા ફોન કર્યો હતો ને તમને. બરાબર છે. હા, તો મને કહ્યું તું શુક્રવારે કે શનિવારે કોલ કરજો. હા, પેલા બેનની વાત કરી હતી રેણુકાબેનની, પણ તમે કહ્યું કે એમનું તો ગોઠવાઈ ગયું છે. હા, તો હું આણંદવાડીથી બોલું છું. મારે જીવન સંગીનીમાં જોડાવું છે. બરાબર છે. પાત્ર સારું હોય મારે માટે. બરાબર છે. એવું છે. હા, એટલે તમને તો કહ્યું કે વાડીઓ બનાવવું પડે. હાજી હાજી. તમે કહ્યું કે અત્યારે હું બહાર છું, તમે ફરી કોલ કરો. હા, બરાબર છે. સમજાઈ ગયું. એટલા માટે કોલ કર્યો કે કોઈ કોઈ વાંધો પાત્ર આપણે લાયક હોય. કારણ કે પેલું તો હું બ્રાહ્મણ છું. મારો પૂજા પાઠનો વ્યવસાય, કર્મકાંડ બરાબર છે. બધું છે. અને બીજી વસ્તુ કે મારું મૂળ વતન સાવલી બની, સાવલી બરોડા. બરાબર. મારા ફાધર અહીં આણંદની ગામ છે ઝારોલા. બરાબર. ત્યાં મંદિરમાં સેવા કરવાયેલા. અહીંયા આવ્યા પછી મને ભણવા મૂકેલો બાલ મંદિરથી જ. એટલે મારું વતન આ બાજુ જ થઈ ગયું. બરાબર. હા, અને અત્યારે તો મધર ફાધર બેવ ગુજરે રહ્યા. ભાઈ ભાભી છે, મંદિરની સેવા કરે છે. અને હું ગામમાં રહું છું. અને જેને ત્યારે હતો તો એમને મને ભણિયા તરીકે રાખ્યો હતો. એ હતા પટેલ. બરાબર. પટેલ હતા. અને 2 હસબન્ડ વાઈફ ટેલરિંગ નું કામ કરતા હતા. એમને કોઈ સંતાન હતું નહીં. એટલે મને ભણિયા તરીકે રાખે પહેલેથી. અને જે આપણે ભણ્યા આ શાસ્ત્રનું, અને એ રીતે એમને બધું બતાવ્યું, જન્માક્ષરનું આ તે. એટલે એમને 21 વર્ષે બેબી. હા, એમને એટલે વધારે ટ્રસ્ટ થઈ ગયો મારી પર કે ના ભાઈ બ્રાહ્મણને રાખવાથી અમારા ઘરનું બારણું ખુલ્લું રહ્યું. હા, એટલે એમને જ મને રાખ્યો. અને હવે કોરોના ટાઈમમાં એના મમ્મી ઓફ થઈ ગયા. અને પછી એ બેબી જરાક 11મા ધોરણમાં હતી ને એના પપ્પાએ સગાઈ જેવું કર્યું. પછી એ વાયા ઓફ થઈ ગયા. હા, એટલે એના જ ઘરમાં હું એકલો જ છું. ત્યારે બેબી સાસરે છે. એવું છે. અને હું મારું કર્મકાંડ પૂજા પાઠ કરું છું. મહિને 30,000-40,000 જેવું કમાઈ જાઉં. એવું છે. હા, પૂજા પાઠ છે આ તે. હા, અને એમ તો મારી ડિગ્રી MA BEd છે, આચાર્ય. હા, 4 વર્ષ વિદ્યાર્થીઓ ભણાયા છે સંસ્કૃતમાં પાઠશાળામાં. હા, એવું છે. અને બીજું કે હું મારે હેન્ડીકેપ છું લેફ્ટ પગમાં. એવું છે. હા, પણ આમ કામ બધું થઈ શકે, કાર્ય બધું થઈ શકે. હા, એટલું બધું નથી, 40% જેવું છે. એવું છે. હવે હા, અને અત્યારે હવે હું એકલો થઈ ગયો. પેલી બેબી તો વળાઈ દીધી, એનું મેરેજ કરી દીધું. બરાબર છે. હા, એટલે અત્યારે મારી એજ તો એ રીતની છે, 48 છે. બરાબર છે. હા, હવે અત્યારે મારા ઘરની અંદર પ્રોબ્લેમ એ કે હું બહારનું કામ કરું કે ઘરનું કરું. ઘરમાં અવેરું કે બહાર કામ કરવા જવું.
એ તકલીફો મને એ પડે, જમવાની તકલીફો પડે, એવું બધું થાય છે. તો આ બધા વિડીયો તમારા મારુભાઈના જોતો તો બરાબર એટલે છે. બધું મને આઈડિયા આવ્યો કે ભાઈ આપણે કંઈક વિચારીએ બરાબર છે. ત્યારે અને કંઈક મળી જાય આપણને આછું પાતળું, કારણ કે હવે એજ થઈ ગઈ બરોબર, એટલે બીજું કોઈ તો વિચારવાનું નહીં, પણ આપણે રોટલો રડી ખાઈને કમાઈને લાવીએ તો કોઈક ખવડાવનારું તો હોય, બરાબર છે. કોઈક પાણી સરખું તો આપણને પીવડાવે. બરાબર છે. એવું બધું છે એટલે મેં વિચાર કરીને તમારો કોન્ટેક્ટ કરું છું. જી. એટલે આ રાણુકાબેનનો વિડીયો જોયો તો મેં 2 દિવસ પહેલા તમારા દ્વારા, બરાબર એટલે છે. મેં તમારો કોન્ટેક્ટ કર્યો કેવું કઈ હોય આપણા લાયક. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 77 એટલે 48 48માં. એમ. હમ. બરાબર છે. તમે ક્યાં બ્રાહ્મણ ક્યાં કહેવાઓ? અમે અવધિત સહસ્ત્ર મૂઢ બ્રાહ્મણ. એમ. અવધિત સહસ્ત્ર મૂઢ બ્રાહ્મણ. બરાબર છે. અમારા કુળદેવી આવે મોઢેશ્વરી મોઢેરા. હા, અને આમાં અગિયાસણા એટલે અમારી જ્ઞાતિમાં તો બધા નડિયાદ, ભાવનગર મારું મોસાળ થાય. હા, બરાબર. ભાવનગર મારું મોસાળ છે. પણ બધા હમણાં જ મારા એક મામા ઓફ થઈ ગયા ભાવનગર. હા, 4 મામા હતા. હા, વરા બજાર, ભાવનગર વરા બજારમાં. વરા બજારમાં. વરા બજારમાં. બરાબર. અને મારા જે નાના હતા મનસુખરામ પંડ્યા, જી. જે રજવાડું ચાલતું હતું દીવાન, ત્યાંથી લેવા આવતા હતા રજવાડામાં. હા, એવી શાખ હતી એમ. અત્યારે સમય સંજોગો પ્રમાણે બધું બદલાતું રહે. હા, એ રીતનું છે. શું નામ છે તમારું? મારું નામ દત્તાત્રેય મનુભાઈ ગોર. દત્તાત્રેય મનુભાઈ ગોર. દત્તાત્રેય તમારી અટક છે, બરોબર? મારું નામ છે, ગોર સરનેમ છે. અચ્છા 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 અચ્છા. હા, મારું નામ દત્તાત્રેય, ભગવાન દત્તાત્રેય છે ને. હા, એ તો સમજી ગયા આખી વાત. દત્તાત્રેય મનુભાઈ ગોર. ગોર અટક તમારી. ગોર દત્તાત્રેય તમારું નામ. વાહ. કયું ગામ કયું તમારું? આમ ઝારોલા, બોરસદ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. અચ્છા, જિલ્લો આણંદ. જિલ્લો આણંદ. તાલુકો બોરસદ. તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. બરાબર છે, બરાબર છે. એટલે કર્મકાંડ નો વ્યવસાય કરો છો તમે? હા, કર્મકાંડ, જ્યોતિષ. જ્યોતિષ, જન્માક્ષર આપે. જ્યોતિષ પણ ફાવે છે તમને? હા. વાહ વાહ વાહ. જન્માક્ષર બનાવવાના બધું વિધાન, નવચંડી, પ્રતિષ્ઠા, વાસ્તુ, A to Z. વાહ ભાઈ વાહ. મારે એક ગામ બરોડાની આગળ છે બહુથા. ત્યાં મારી યજમાન વૃત્તિ છે. ત્યાં બધા યજમાનો. હા, અને આ સાઈડે બધે રોજ ડેલી મારે નવચંડી, વાસ્તુ, પ્રતિષ્ઠા, કોઈક વિધિ વિધાન હોય ને હોય. વાહ ભાઈ વાહ. બરાબર છે. મૂળ વસ્તુ આ દીકરીને લીધે જ હું પાછો પડું છું, કારણ કે એ દીકરી અત્યારે એના મા બાપ નથી. જે ટાઈમે મને એમને સાચવ્યો તો અત્યારે મારે એ દીકરીને સાચવવાની જવાબદારી. બરાબર છે, બરાબર છે. હા, એટલે અત્યાર લગી હું પાછો પડતો હતો કે શું કરવું શું નહીં. અને અમે મારે એજ એટલી થઈ ગઈ બરોબર. મારા ફાધર ગુજરી ગયે 5 વર્ષ થયા, મમ્મી એ ગુજરી ગયા. એ મંદિરમાં ત્યાં સેવા કરે છે ગામમાં. હા, અત્યારે મારા ભાઈ છે, ભાભી છે, 2 ભત્રીજી છે. બરાબર. હા, પણ એ બધા ત્યાં સેવા પૂજામાં ભત્રીજીઓ જોબ કરે છે. એવું છે. હા, એ MSc થયેલા છે, બધું ડિગ્રી સારી છે. હા, એટલે એ મંદિરનું સંભાળે છે ભાઈ. અને હું ગામમાં રહું છું, અને અહીંયા આગળ આ દીકરી ઘરે જ રહું છું અને આ રીતનું કામ કરું છું. વાહ ભાઈ વાહ. એવું છે, કારણ કે એના મમ્મી પપ્પાએ મને સાચવ્યો તો નૈતિકતા, માનવતાની ફરજ અત્યારે દીકરીને મારે સાચવવી પડે. બરાબર છે. હા, એવું છે. બહુ સારી વાત છે.
કંઈક આપણે લાયક હોય એવું કંઈક પાત્ર મળે, આછું પાત્ર, બરોબર. હા. એટલે તમે તમારા સમાજમાં ક્યાંય તમે તપાસ જ નથી કર્યો? 48 વર્ષ થઈ ગઈ ઉંમર તમારી. ના, એમાં એવું હતું કે હું મારા સમાજની અંદર ઓછો જ હતો, કારણ કે અમારા સમાજની અંદર એ મીટિંગોમાં કોઈ દિવસ હું ખાસ જતો નહીં. ભણવામાં પહેલા ગયો ચાણોદ, મને ચાણોદ મૂક્યો, 7 ધોરણ લગીન સ્કૂલમાં ભણ્યો. બરાબર. પછી ચાણોદ પાઠશાળામાં રહ્યો, ત્યાં આગળ એક્ઝામો આપી. પછી હું આવ્યો પેટલાદ. પેટલાદ સંસ્કૃત પાઠશાળા છે, હા, નારાયણ, ત્યાં આગળ ભણ્યો. ત્યાં આગળ શાસ્ત્રી આચાર્ય એમએ કર્યું, બનારસ, અમદાવાદની એક્ઝામો આપી. બધું 2000 મારું પૂર્ણ થયું. પછી અહીં ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી આમના કોન્ટેક્ટમાં હું પહેલેથી રહેતો હતો, જેને હું મારા માસા માસી કહું, એમના કોન્ટેક્ટમાં રહેતો હતો અને એમને ત્યાં જ રહ્યો. પછી બધું જન્માક્ષરનું બધું જોયું, આ તે. પછી એમને મને રાખ્યો દીકરા તરીકે, ભણ્યા તરીકે, અને બધું કર્યું. એમને 21 વર્ષે બેબી થઈ. અને એ માતાજીની દયાથી અત્યારે મારા ઘરમાં માતાજીનો મઢ છે, દશામાનો. દશા મેલડી ને કાળકા. હા, એ બંને જણા એટલા ભક્તિ ભાવ વાળા હતા કે હદ નહીં એમને. શું, અને હું કદાચ બહાર કામે જાઉં ને તો જમવાનું બનાવીને ઢોકીને મૂકી રાખે, હું આવું માતાને થાળ ધરાવું, પછી એ દેખાય. નાની છોકરીને પેલા ખવડાવે નહીં કે ના, મહારાજ આવે માતાને ખાય પછી જ આપણે ખાવાનું. બહુ સારું કહેવાય. હા, પણ પરિસ્થિતિ કુદરત જે ગણો એ કે એના મમ્મી ઓફ થઈ ગયા, એની ઉંમર નાની. પછી પાછળ ને પાછળ એના ફાધર ને ચિંતા લાગી કે કાલ ઉઠીને મને કઈક થઈ ગયું તો મારું છોકરીનું કોણ. બરાબર છે. એટલે એમને એ ડિપ્રેશનમાં એ છોકરીનું ગોઠવી દીધું, પણ એ કઈક કોઈને ગામમાં ગમતું નતું. હા, એવી રીતે ગોઠવ્યું અને સગાઈ કરીને 2 મહિના થયા એની વાય ઓફ થઈ ગયા. એ ક્યાં સમાજના હતા આ લોકો? એ પટેલ સમાજ, લેવા પટેલ. લેવા પટેલ. ચરોતરમાં, હા, લેવા પટેલ ટેલરિંગ નું કામ કરતા હતા. બરાબર છે. ટેલરિંગ. અને તમારે બીજા કોઈ ફેમિલીમાં તમારે કોઈ મમ્મી પપ્પા એવું કોઈ? ફેમિલીમાં મારા કહ્યું ને, મધર ફાધર હતા, એ ઓફ થઈ ગયા. ભાઈ છે, મારા કાકા બધા છે. એ ગામડે ત્યાં આગળ કર્મકાંડ પૂજા પાઠમાં આ તે. શું, અહીંયા આગળ મારા ભાઈ ભાભી બધા છે, પણ એમને મારો કોન્ટેક્ટ બહુ ઓછો. શું, કોન્ટેક્ટ ઓછો મીન્સ કે વ્યવહાર ઓછો. કામ જરૂર પડે એટલે બોલાવે, આ તે. હા, એમને કઈક પાટી ગુટી હોય, કુંડળીનું કઈક પૂછવું હોય તો બોલાવે એમ. બરાબર છે. બાકી થાય. બાકી હું કશું લપન છપ્પન નહીં, બહુ કશું એ કશું નહીં એમને એવું. બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે તમે જ્યોતિષ નું કરો છો તો એમ કે થઈ થવાની એમ કે ખ્યાલ આવી જાય ખરો કે આ વસ્તુ બનશે નહીં બને એવું બને? હા, એ ગ્રહોને આધારિત હોય ને. ગ્રહો જન્મ કુંડળીમાં જે પ્રમાણે પડ્યા હોય એ જ્યોતિષ એટલે નયનમ સ્મૃતમ, આંખ જેવું રસ્તો બતાવે કે ભાઈ. હા, જ્યોતિષમ નયનમ સ્મૃતમ એટલે આંખ છે, એક ત્રીજી આંખ, કે ભાઈ વર્તારો જેને કહીએ કે આવું ભવિષ્યમાં થઈ શકે. જેમ વરસાદ જુએ છે એની જેમ. હા, વર્તારો કહેવાય કે ભાઈ આવું પીડા થાય, બની શકે, કે ભાઈ આવો સ્વભાવ હોય, આ ગ્રહોને આધીન આને કઈક સ્વભાવમાં આવી પ્રકૃતિ બને, એવું હોય. પછી આમ તમે તમારું જ્યોતિષ જોયું ખરું કે ભાઈ મને આ જ રીતનું છે તો મને કોઈ પાત્ર મળશે? અત્યારે તમે 48 વર્ષના છો. હા, એનું કારણ છે. કારણ કે મારા જન્મ કુંડળીની અંદર નીચનો મંગળ છે, લગ્નમાં કર્કનો. હા, એટલે મંગળ એક તો મંગળવારી કુંડળી થઈ. હા, મંગળવારી કુંડળી થાય ને એટલે 28, 42 પાર કરાવે. હા, જન્મ કુંડળી ની અંદર મંગળ દોષ નહીં કહેતા કે મંગળ ભારે, પણ મંગળ ભારે કેટલા અંશનો છે. મંગળ બાળક છે, જવાન છે, વૃદ્ધત્વ છે, એ પ્રમાણે જે કુંડળીમાં પડ્યો એ ફળ આપે ને. સામે બીજા ગ્રહો છે, ચંદ્ર રાહુ, જો કાલે ગ્રહણ આવશે. હા, ચંદ્ર રાહુ એ ગ્રહોની અસર એ બતાવે ને 6 મહિના. હા, જે જન્મ કુંડળી પ્રમાણે.
અને ગ્રહો કઈથી પડ્યા હોય, બરાબર જન્મકુંડળીની અંદર જયારે બાળકનો જન્મ થાય જી અને એ પૂર્વ કર્મના આધારિત કે જે જીવ આવ્યો છે એના ગયા જન્મનો શું કર્મ છે કોઈ યાદ નહીં રહેતું. બરાબર છે. તો એ કર્મ ભોગવવા માટે જ આવે ને જગતમાં. વાહ ભાઈ વાહ. અને એમ કે છે ને કે કર્મ તો કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. દિલે બાલો માર્યો કૃષ્ણ હતા બળવાન. થાય છે ને એવું. ખરી વાત. કર્મ તો કોઈને છોડતું નહીં, કોઈને ન છોડે. હા, એટલે ભગવાન શું કે કર્મ કર્મ પ્રધાના વિશ્વ કરી રાખા, જસ કરણી કર તસ ફલ ચાખા. તમે જેવા કર્મ કરો એવા ફળ તમને મળે. આપણું કઈક ગયા જન્મનું કર્મ છે આ જન્મમાં ભોગવવાનું. જી જી. અને બ્રાહ્મણ ને ત્યાં અવતાર ધર્યો છે તો કઈક તો સારું કર્મ ગયા જન્મમાં કર્યું હશે, પણ છતાં એમાં ખોટું થયું હશે. જી જી જી. બરાબર છે બરાબર છે. એવું છે. તમારી વાત સાચી છે કે ભલે રાજા હોય એનું રાજ્ય કરતો હોય, એના સિંહાસન ઉપર બેઠો, પણ એનાથી થોડો ઘણો અન્યાય થઈ જતો હોય એટલે કર્મ તો ભોગવવું પડે કોઈ પણ ને. ભોગવવું પડે. એટલે કર્મ કોઈને ન છોડે. હા, એટલે તો કથામાં પેલા રાજાને કહે છે ચંદ્રકેતુ ને ભગવાન શું કે ભાઈ પેલા જે નિર્દોષ ને પૂર્યા બે વણિક ને, એ નિર્દોષ છે, તું એને છોડ, નીકર તારી પ્રજા તારા છોકરા જ છે. રાજા માટે તો પ્રજા છોકરા ને તારે ભોગવવું પડશે ને. બરોબર છે બરોબર છે. હા, નિર્દોષ દંડાય તો બધા ભોગવે. જી જી જી. ખરી વાત છે ખરી વાત છે. એટલે મને ઘણા ટાઈમ થી વિચાર આવતો હતો કે હું કરું આ મારું સાહેબ ના પણ વિડીયો જોતો હતો. અને મારી સર્કલ માં બધા છે એ પણ એવું જ કે ભાઈ હવે તો તું કઈક ખોર, આગળ જતા બહુ તકલીફ પડે, એક તો તારે હેન્ડીકેપ છે, આમ તો બધું કામ થાય, એક્ટિવા પણ ચલાવવું, પણ હું જાજુ ચલાવતો નથી જાણીને, કારણ કે આપડે પરિસ્થિતિ એવી હોય બરોબર, અને કઈક પગને નુકસાન થયું તો પછી આપણે કોઈ સેવા કરવા વાળું નથી. સાચી વાત. હા, એટલે આપણે ચેતતા સદા સુખી. વાહ ભાઈ, બહુ સારી વાત છે બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ એવું પાત્ર મળી જાય કે તમારી જે તકલીફ છે એ મુજબનું કોઈ એવું પાત્ર તમને મળી જાય એવી આપણે આશા સાથે વિડીયો આપણે મૂકીએ. બીજું, તમને આજે તમે કર્મકાંડ કરો છો એની તમે 40,000 ની આસપાસ આવક કીધી છે, બરોબર છે? બરાબર છે. એ ઉપરાંત બીજું કોઈ કામ નહીં, કર્મકાંડ, બરાબર છે? કે કોઈ મંદિરનું કઈ સેવા પૂજા કરો છો એવું કઈ? ના ના, મંદિરનું નથી કરતો. ઓફરો તો બધી બહુ આવી, 25,000 લગીને કે લોકો, છતાં હું ના પાડ દઉં, કારણ કે મંદિર આવે ને એટલે પગ બંધ થઈ જાય. ખરી વાત છે ખરી વાત છે. તમારે કોઈ અને હા, તો પછી આપણે આ જે ભણ્યા સમાજની અંદર રહીને જે જ્ઞાન આલવાનું સમાજને, બરાબર છે, તો એ પછી મંદિરમાં ટાઈમ વેડફી નાખીએ એનો કોઈ મિનિંગ નહીં. એટલે હું મંદિરનું કરતો નથી. કર્મકાંડ બધે જ કરવા જવું છે, બોમ્બે લગીને જવું, યુપી લગીને જવું. હા, કર્મકાંડ બધે કરવા જવું. અત્યારે મારા જન્માક્ષરો ના બધા ફોન આવે, આ તે તો બધા બુકિંગ થાય. 2026 ના લગ્નો ગોઠવાયા છે, બુકિંગ થયા. હા, લગ્નો કરાવવાના NRI ના. આ કારણ કે આ ઝારોલા ગામ છે ને એ NRI ગામ છે, ચરોતર માં, એટલે હા, ચરોતર નું ગામ. બરાબર. હા, એવું છે. બરાબર. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો નંબર 97 97 25 25 62 72. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારી 48 વર્ષની ઉંમર છે, તમારા સગાઈ કે લગ્ન કે કોઈ વસ્તુ થયેલ નથી, અને તમારે સગા ભાઈઓ તમારે કેટલા? અમે 2 જ ભાઈ. અચ્છા, તમે 2 ભાઈઓ છો, અને ભાઈ સાથે આપણે કઈ વ્યવહાર નથી, બરાબર ને? વ્યવહાર આમ કશું નહીં, કોઈ ઝઘડો નહીં, વ્યવહાર ખરો, ઝઘડો ટંટો કશું નહીં. બસ, એટલે આપણે કઈ ખાસ એકાબીજાને કામ હોય તો એકાબીજા ભેગા મળો, બોલો, ચાલો. ચોક્કસ ચોક્કસ. અને મારા ભાઈ કરતા મારા ભાભીને લગાવ વધારે મારા પ્રત્યે, કારણ કે એમને ખબર છે કે અત્યારે અમારા પપ્પા રહ્યા નથી, અમારા ભાઈ ખરા, પણ એ સેવા પૂજા કરી દો અને બોલાવે તારે બોલે કોમ. એવું પેલા એ પણ વિદ્વાન હતા. હા, કારણ કે એ જે ભણ્યા એમને 5-5, 10-10 હજાર મંત્ર મળ્યા હતા, મુખ પાઠ. હા, પણ મંદિરની સેવા રોજ સવાર સાંજ શું કરવાનું? ઘંટડી વગાડવાની,
બરાબર છે. માતાને ભગવાનની આરતી કરવાની. એટલે એટલે પછી જે જીવ ઓલું કેવો જે થાય? કાયમી બોલાતું હોય, જે ઉચ્ચારણ થતા હોય એમાં હા, એમાં કારણ કે આ વેદ વિદ્યા આવી ને પાક્ષિક 15 દિવસ એનું આવર્તન ના થાય, અભ્યાસ ના કરો એટલે જતું રહે. તમારી વાત સાચી છે. હા, બરાબર કારણ છે. કે દેવોની વિદ્યા છે ને ભાઈ, સરસ્વતીનો ઉપયોગ ના કરીએ તો શું થાય? વિસ્મૃત્ય જતું રહે. બરાબર છે. હા, એટલે વાહ ભાઈ એવું છે. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે કે આજે એમ કે છે કે વિદ્યા જેમ વેચો એમ એમ વધારે વેચ આપણી પાસે વધે પ્રાપ્ત થાય. વધે. હા, પ્રાપ્ત બરાબર છે. થાય. કારણ કે એનું આપણે સમાજમાં કોઈને સદુપયોગ, વિદ્યા આપતા હોય તો આપણું હારે હારે અભ્યાસ થતો હોય. અભ્યાસ થાય. બરાબર હા, છે. ના, બહુ સારી વાત છે, એટલા બહુ માટે સારી વાત બહુ છે. મંદિરનું કરવાનું. કોની માટે મંદિર? કે ભાઈ જેને ભણેલો ના હોય, બરાબર છે. જેને આજીવિકા બીજી ના હોય, બરાબર છે. એની માટે છેલ્લે મંદિર. નો ડાઉટ પપ્પા આયા ગામમાં જન્માક્ષર નું અહીં કરતા હતા, અહીં બધા લંડન અમેરિકાના જન્માક્ષર બનાવતા હતા. જી. શું ગામમાં એમની પણ શાખ મનુભાઈ મહારાજ. એટલે હે. ના, હા, હે. એવું હતું. બરાબર. હા, અત્યારે પપ્પા ઓફ થઈ ગયા, ભાઈ કરતા નહીં જાજુ, એ મંદિરની સેવામાં જ પડ્યા, એટલે કોઈ દિવસ પંચાંગ હરખું ખોલતા નહીં. શું એ કઈ જાય, કોઈ પણ પૂછે કે જાઓ પેલા કરશે, એટલે મારા ભણી મોકલે. એવું કુંડળીઓ હોય આ તે જોઈ આવીએ. બરાબર છે. એટલે હાલ તમારા મમ્મી પપ્પા છે? ના, નથી, ઓફ થઈ ગયા. એને કેટલો ટાઈમ થયો? એમને મમ્મીને 3 વર્ષ થયા બરાબર છે. અને પપ્પાને 5 વર્ષ થયા. એમ, બરાબર છે. એટલે મમ્મી પપ્પા હાલ નથી. પછી તમારે 2 ભાઈઓ છો તો તમારે બહેનો કેટલા? બેન એક પણ નહીં. અચ્છા, બેને કઈ નથી. ના. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે જે એમ કહો છો કે તમે જે પટેલ, લેવા પટેલ સમાજના કોઈ વ્યક્તિ હતા એની સાથે તમે રહ્યા અને એની જે દીકરી બેન હતા એને તમે પરણાવી દીધા અને હાલ તમે ઈ મકાનની અંદર જ રહ્યો છો ને? હા, એમ જ રહું છું. બરાબર છે. એટલે ઈ જે મકાન છે એ તમને સોંપી દીધેલું છે કે કઈ રીતનું છે? ના ના ના, સાંભળો, એ બંને જણા હતા ને તારે જ કહેતા હતા જી. કે ભાઈ આ મહારાજને, પણ મેં ના પાડી કે ના, એવું ના કરે. કારણ કે ગામમાં કેવું લોકવાયકા નીકળે કે બ્રાહ્મણ મહારાજ થઈને અમનું ખાઈ ગયા. બરાબર છે. હે, બરાબર. પાછળ છોકરી છે. જી જી જી. એનું નહીં વિચારવાનું. એટલે એને જે મેં ના પાડી એ ભગવાને બોલાયું. અને થોડાક ટાઈમમાં આવું થઈ ગયું. હવે છોકરી એકલી, હવે એનું બધું હું લઈ લઉં તો કુદરતનો ગુનેગાર ગણો. તમારી વાત સાચી છે. હા, એટલે હાલ કુદરતના તમારું આગળ. જી, એટલે જે પ્રોપર્ટી છે એની દીકરી જવાબદાર છે. હા, દીકરી જવાબદાર છે ને દીકરીને મેં કરી આપ્યું નોમે જ કે તારું જ છે. એ દીકરી જમે દેવાયા હતા, કાલે જ મેં વાત કરી એમને. ભાઈ આવું છે, જો છોકરી આ રીતનું, કારણ કે મારે તમને એવું કહેવાનું હોય, આ ઘર તમે જો લગીન રહો ને કાલે મેરેજ થાય ને હું તો રાજી છું, તમારે જ રહેવાનું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એને પરણાઈ છે અહીંથી, મારા ગામથી 2 કિલોમીટર જ દૂર છે. જી 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 જી. રાસ. બરાબર. રાસ ગામ. હા, એટલે હાલ તમે આમ કરો કે તમારા મેરેજ થાય અને જે મકાન છે એ તો તમારે સોંપી દેવાનું છે, તો પછી તમારે તો ભાડે જ રહેવું પડે? ના 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 ના, એવું નથી. અહીંયા જ રહેવાનું, આ જ મકાનમાં. એ છોકરીએ ચોખ્ખું જ કહ્યું, બાહેધરી આલી જ દીધેલી છે. અને આખું ગામ જાણે છે. એમ? હા, કે આ છોકરીને મેરેજ કરાયું પાલવી તો મહારાજના લીધે જ ને. બરાબર. કારણ કે એક વસ્તુ ટેલરિંગ ઉપર કેટલું આવક. ખરી વાત છે. પણ એ બધા આખું ગામ જાણતા હતા કે ના ભાઈ આ મહારાજ રહ્યા તો એમનું ઘર કંઈક પણ ઊંચું આવ્યું અને આ છોકરીને પરણાવી. બરાબર છે. કારણ કે એના પપ્પાએ જે ખોર્યું ને એ પાત્ર અયોગ્ય હતું. જી જી જી. હા, પણ એ તો એમની રીતના કરીને ગયા, બરોબર. પણ એ અનુકૂળ ના આવે. આખા ગામમાં લોકો મને કહેતા હતા કે મહારાજ આ છોકરીને કંઈક ભરવાઈ ગઈ. પણ મૂકો ભાઈ શું કરીએ. પણ વળી મેં માતાને કેટલું માનતા ના તે કરીને એને એના પ્રમાણમાં વળી માતાએ ગોઠવી આલ્યું તો એનું મેરેજ ગઈ જાન્યુઆરીમાં કરી દીધું. બરાબર છે. એવું. અને એ થોડોક ગામનો સાથ સહકાર બધા પટેલો અહીં ખરા ને. જી જી જી. હા, એનઆરઆઈ આ તે એમને મને કહ્યું મહારાજ થઈને તમે જો પટેલની દીકરી પરણાવતા હોય અને તમારો તો મેરેજ નહીં થયા તો પછી અમારે તો કંઈક તો મદદ કરવી પડે ને. ગામ વાળાએ પણ મદદ કરી, છોકરી પરણાવી. સારું છે. કાલે જ મેં એને વાત કરી હતી. મૂકું બોન તું કે પણ આવું, કે આવું બધું ના વિચારવાનું હોય, તમારે જ રહેવાનું હોય ને.
કાલ ઉઠીને લગ્ન કરો કે ના કરો કે બરાબર. એકલા રહો, તમારે અહીંથી કહે જવાનું નહીં. બહુ સારી વાત લાવો છે. ને તો રહેવાનું. એટલે દીકરીબેન ને વિશ્વાસ આવી ગયો કે આ જે મહારાજ છે કારણ કે ઈ મારા કોઈ પણ હાથે પ્રકારની જૂની એને મોટી છે. લાલચ નથી. જે ના, કાંઈ ના. પ્રોપર્ટી મારી હતી ઈ મને અર્પણ કરી દીધી છે. અને હવે દીકરીબેન તો સાસરે વયા ગયા છે એટલે એને કોઈ મકાનની જરૂરિયાત નથી. ના. આમ તો ગણો ના, તો તમે એ એના આવે. માવતર જ કહેવાવ. હા, હા, જેથી તેથી એને આટો મારવો હોય તો એના માવતર તરીકે તમારી અહીંયા આવી શકે ઈ. બરાબર છે. હા, હા. એટલે હાલ તમને મકાન આપી દીધું છે કે આની અંદર તમારે જેટલું રહેવું એટલો રહ્યો. રહેવા. બરાબર છે. એવું. આમ મકાન કેનું કહેવાય તો કે ઈ દીકરીબેનનું. દીકરીબેનનું. બહુ હા. સારી વાત છે, બહુ સારી વાત છે. હા. હું આખી વાત તમારી સમજી ગયો છું કે હાલ તમે હા. જે મકાન છે એની અંદર જ હા. તમારે રહેવાનું છે. દીકરીબેન હા. ઈ મકાનમાં કાંઈ હા. રહેવા આવવાના નથી. નહીં. બરાબર અને છે. આવે અને તો હવે પાર્કે ઘર છોકરી હોય આવે તો જી. 5-10 દાડા વાર હા, પણ હું એમ જ તહેવારે કહેવા આવે. માંગુ કે ઈ હા. માવતરના ઘર તરીકે તમારી પાસે આવે. કારણ કે બસ હાલ તો બસ એનું એવું કોઈ છે નહીં માવતર. બરોબર. છે નહીં. હા. અને તમે જેના માવતર, કારણ કે તમે એની સાથે રહેતા, ઉપરાંત હમ. તમે દીકરીબેન જેના મમ્મી પપ્પા ગુજરી ગયા પછી જે કાંઈ એની આશા હતી કે આ મારી દીકરીને અહીંયા મારે લગ્ન કરવા છે, સગાઈ કે જે કાંઈ કરીને ગયા હતા ઈ તમે એને પરણાવી દીધા ઈ જગ્યાએ. બરાબર ને? એવું, એવું. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. તમે મને તમારો એક ફોટો મોકલી આપજો. અને તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે? ના, આપણે જો બ્રાહ્મણ સમાજમાં એટલે મને એવું કશું બાદ નહીં. હું સનાતન સત્યમ જ માનું છું. એમ. બરોબર. પણ હા, આપણા સમાજમાં બેસી શકે, ઉઠી શકે. બરાબર. બરોબર. એવું કઈક બ્રાહ્મણ છે, વણિક છે, પટેલ છે, દરબાર છે, ક્ષત્રિયમાં ચાલે. જી. જી. બાદ નહીં. આ અને સમાજ તમારે આપણે ચાલે. જો હા વિધવા ચકતા હોય, જી. સંતાન ના હોય તોય ચાલે. કારણ કે સંતાનમાં શું હિતેશભાઈ, હું કન્ફ્યુઝ થઈ જાઉં જી. કે કાલ ઉઠી ભવિષ્યમાં કદાચ છોકરા હોય અને અહીં આવે તો આ બેબીને કદાચ આપણે હોય ના હોય ને તકલીફ પડી જાય તો. બરાબર છે. હમ. સમજાઈ ગયું. એટલે એ રીતનું હું વિચારું છું. કંઈક હોય તો ધ્યાનમાં લેજો. બરાબર. એટલે તમારે કાંઈ સંતાન હોય એવું નથી જોતું? ના ના. બરાબર છે. પણ આમ જોવો ને તો મારે તમારી 48 વર્ષની ઉંમર છે એટલે સામે કોઈ પાત્ર હોય ને દીકરા દીકરી તો કદાચ હોય જ હો. બરાબર બરાબર. બરાબર ને? આ છતાંય આ તો સંજોગોને આધીન જી. કઈક કર્મમાં હોય જી. એવું પાત્ર વિધવા હોય, જરૂરિયાતમંદ વાળું જેવું હોય જી. આપણને લાગે. બરોબર છે. બરાબર છે. આપણે ટૂંકમાં કર્મમાં હોય અને દીકરા વગરનું હોય એવું જ જોઈએ છે આપણે, બાકી ગણતરી નથી. બરાબર ને? ઓકે ઓકે, આખી વાત સમજી ગયો છું. બરાબર છે. કારણ અને કે જો હું એક્સેપ્ટ કરી લઉં જી. ના નહીં હિતેશભાઈ, જી. પણ કદાચ 2 બાળકો હોય, હાજી. બરોબર, 2 છોકરા હોય, આ ઘરમાં આવે, હવે કદાચ ભવિષ્યનું આપણું નક્કી નહીં. બરોબર. અને એ છોકરા ઉછેર થાય, આ છોકરીના ને એ છોકરાનો કેવો વ્યવહાર થાય શું નક્કી. તો પછી એ દીકરી મનમાં ખટક થાય કે મહારાજ તો આવું કરીને ગયા ને મારી આખી જિંદગી ભોગવવાનું થાય. ભાઈ એવું થોડુંક છે. ઈ તો તમારા જે પત્ની આવે ઈ એને વ્યવહાર દૂર કરવો હોય તો દુર્વ્યવહારી દીકરી હારે કરી શકે ને. તમારા છોકરા કરે એવું ક્યાં તમે માની લો? તમારા પત્ની આવે એને દુર્વ્યવહાર કરવો હોય તો ઈ દુર્વ્યવહાર એની હારે કરી શકે. એ વાત પણ મને એવું લાગે છે કે તમારા સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે ને તો એ દુર્વ્યવહાર કરે જ નહીં. કારણ કે તમારા વિચારો બહુ ઊંચા વિચારો છે કે તમારા કોઈ સંપર્કમાં આવે ને તો એ કોઈ દુર્વ્યવહાર કરી ન શકે એવો મારો અનુમાન છે. કારણ કે તમે જે વાતચીત કરો છો ને એના ઉપરથી મને એવું લાગે છે કે તમે તો ઘણા જ્ઞાની છો. તમારી પાસે તો બહુ જ્ઞાન છે. મને પણ વાત કરવાની મજા આવી તમારી આગળ. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે જોગતું મળે તો બરોબર. ભલે ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના ના ના. અમારે તો તમારો સાંભળો, તમારો કોલ આવે જી કે હું હિતેશભાઈ બોલું છું, આપણે વાત થઈ હતી તો જ આગળ વધવાનું. બાકી XYZ કોઈ પણ આવે, બરોબર. બરાબર. હા, આખી વાત. કારણ કે હું ઓળખું કોને ફોન ના માધ્યમથી કે કદાચ તમારો વિડીયો જોયો તમને ઓળખું. બરાબર બરાબર. હા, તો તમારા વગર તો મારે આગળ વધાય નહીં. બરાબર છે. બહુ સારી વાત. ગમે તે કાલ ઉઠીને બરોડા થી આવે કે ભાવનગર થી આવે XYZ કે ભાઈ અમારે આ રીતનું છે, બેબી શામ છે, તો કશું જ નહીં. હિતેશભાઈ કોન્ટેક્ટ થવા દો, પછી આગળ વાત. જી જી જી. ના, બહુ સારી વાત છે. તમારા વિચારો બહુ ઊંચા છે. નકર આમાં તો શું છે કે ઘણા ખરા પાત્રો સૌની રીતે સૌએ જોડી લીધા છે અને અમને પણ જાણ પણ નથી થવા દેતા.
ના 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 ના, એવું ના કારણ કે ચાલે. આટલા બધા એવું ના ઓડિયા મૂક્યા છે, એમાં ઘણા ખરા પાત્રો જોડાઈ ગયા છે. હા હા હા, અને અમે એ વાત બરોબર. નંબર પણ જાહેર કરી દઈ છે, એટલે એકાબીજાએ હમ. કોન્ટેક્ટ કરી લીધા છે અમુક વ્યક્તિએ, હમ. અને અમને ના, જાણ પણ એવું- નથી કરતા. આવા પણ એ તો કિસ્સાઓ એક બને છે. વસ્તુ અમારે એમ તો એની કે પાસે કોઈ અપેક્ષા નથી, 1 રૂપિયાની ના, અપેક્ષા નથી. અમે એ તો બસ તમારું- સારી મીઠી ભાષાથી તમારું વાત કરે કે એક ના વસ્તુ- હિતેશભાઈ તમારી ચેનલ દ્વારા ગોઠવાઈ ગયું છે, હા તો અમે તો બહુ રાજી થાય. કારણ કે અમે તો બધા સમાજને વાત પણ કરીએ કે ભાઈ જો આપણે હા, આ ચેનલમાં તમે- જોડાવાથી આ વ્યક્તિનું કામ તમે થઈ છો ગયું મારું ભાઈ છે, જે કાર્ય હાથમાં લીધું છે જી. સામાજિક કાર્ય છે, છે. જી સમાજના ઉત્થાન જેવું હે? જી કે ભાઈ એકબીજાને કોઈને અનુકૂળ તો આ જગતની અંદર છે ને ગોઠવાયેલું જ હોય વિધાન તરીકે, જી. પણ આ ગોઠવવાનું જ કામ તમે કર્યું કે એકબીજાને ભેગા કરો. બરાબર હે? હાજી એક્સ વાય ઝેડ એકબીજાને અનુકૂળ વાળાને ભેગા કરો. હાજી એ કુદરતે તમને નિમિત્ત કરીને મોકલ્યા છે. બસ જેમ અર્જુનને નિમિત્ત બનાવ્યા હતા, હા બસ હે એટલે કુદરત કે હું હા. માથે લેતો નથી. એટલે હે? અર્જુનને કીધું હા કે આ બધાય છે ને ઈ મરેલા જ પડ્યા છે. મરેલા જ છે, એને શું મારવાના? હે? 1 મિનિટ ચાલો, હા. આવું બેટા આવો, આપણે વાત પૂરી કરવા દો. મધ્યાહનો છે, આવું છું. હા, એટલે અર્જુનને કીધું કે આ બધાય મરેલા પડ્યા છે, પણ તને નિમિત્ત બનાવ્યો છે. નિમિત્ત બનાવ્યા છે. એવી રીતે ભગવાન કદાચ આપણને નિમિત્ત બનાવતા હોય તો આપણને ખબર નથી. નિમિત્ત. હા બસ એવું જ. કારણ કે આ શું હોય આમાં પૂર્વ જન્મની લેણા દેણી. જી આ જીવ જે જગતની અંદર આવે ને, જી. જે ટાઈમે જે સેકન્ડે જેને જે કઈ મળતું હોય, લેતું હોય, આપતું હોય, કંઈક ને કંઈક લેણા દેણી હોય. જી 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 બાકી અત્યારે તમે છો રાજકોટમાં, જી હું છું બોરસદ ભણી, બરાબર છે. તો કઈ રીતે મેળવ્યા કે ફોન દ્વારા, યુટ્યુબ દ્વારા, પણ વાતચીત થાય છે ને. બરાબર છે. બરાબર આ છે. દોરી સંચાર ગોઠવે ખરી વાત છે. ખરી વાત છે. એવું હોય છે. બરોબર છે. બરોબર છે. અને ખાસ અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હમ. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા બરાબર? બરોબર. ભલે કાંઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી આપો. અને આ વોટ્સએપ નંબર જ છે ને? હા વોટ્સઅપ નંબર હાજી, છે. હમણાં હું તમને જીવન સંગીની લખીને મોકલું છું, એમાં મને ફોટો મોકલી આપો. હા હું ફોટો તમને 2 દિવસ રહીને મોકલું તો ચાલશે ને? જ્યારે ફોટો મોકલો ત્યારે ખાસ કરીને મને ફોન કરવાનો છે કે દત્તાત્રેય મનુભાઈ ગોર નો ફોટો મોકલો છે, તમે સેવ કરી લેજો. બરાબર? આ તમારે ખાસ યાદ કરાવવાનું થશે, નહીતર શું થશે, અમારી ફાઇલ સેવ થઈ જાય ને પછી અમને યાદ નથી હોતું તમે ફોટો મોકલો. ના આટલા બધા આવતા હોય, આટલા કાર્યમાં વ્યસ્ત હોય, એટલે તમે અમને જ્યારે ફોન કરશો એટલે હું પરબારી ફાઇલ સેવ કરી લઈશ. બરાબર? ચોક્કસ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. જય મહાદેવ. જય મહાદેવ. જય માતાજી. હાજી હાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.